અમદાવાદમાં ખારીકટ કેનાલની કામગીરી પર લાગી બ્રેક। ખેડૂતોને ખેતી માટે અપાતા પાણી છોડાતા લાગી બ્રેક। એમએલએ બાબુભાઈ પટેલની રજૂઆત બાદ પાણી છોડાયું। નવીનીકરણની કામગીરી સમયે પાણી છોડાતા મશીનરી કઢાઈ બહાર। સમગ્ર મામલે ધારાસભ્ય બાબુભાઈની એબીપી અસ્મિતા સાથે વાતચીત। ખેડૂતોની રજૂઆતને પગલે સિંચાઈ વિભાગમાં વાત કરી હોવાની તેમણે વાત કરી છે અને ઓછામાં ઓછા 2 મહિના પાણી પૂરું પાડવું પડે તેવી સ્થિતિ હોવાની પણ વાત કરી। તો ધારાસભ્ય બાબુભાઈ પટેલે આ અંગેની રજૂઆત કરી હતી અને નવીનીકરણની કામગીરી સમયે પાણી છોડાતા મશીનરી હાલ બહાર કઢાઈ છે। આ સમગ્ર મામલાને લઈ એબીપી અસ્મિતા સાથે ધારાસભ્ય બાબુભાઈ પટેલે વાતચીત કરી છે અને કહ્યું કે ખેડૂતોની રજૂઆતને પગલે સિંચાઈ વિભાગમાં વાત કરવામાં આવી અને આ સાથે જ ઓછામાં ઓછા 2 મહિના સુધી પાણી પૂરું પાડવામાં આવે તેવી સ્થિતિ છે। અમદાવાદમાં ખારીકટ કેનાલની કામગીરી પર લાગી બ્રેક। ખેડૂતોને ખેતી માટે અપાતા પાણી છોડાતા લાગી બ્રેક। એમએલએ બાબુભાઈ પટેલની રજૂઆત બાદ પાણી છોડાયું। નવીનીકરણની કામગીરી સમયે પાણી છોડાતા મશીનરી કઢાઈ બહાર। સમગ્ર મામલે ધારાસભ્ય બાબુભાઈની એબીપી અસ્મિતા સાથે વાતચીત।